વિદ્યાર્થી મિત્રો, લક્ષ સ્કૂલ ઓફ સાયન્સ બામણમાં ઓનમાં ફરી એકવાર આપણું સ્વાગત છે. આજે આપણે થોડીક સ્કૂલની યાદ કરીશું. ઘણા દિવસ થઈ ગયા સ્કૂલ જોઈને. આપણો ઓનલાઈન અભ્યાસ ચાલી રહ્યો છે. થોડીક સ્કૂલની માટીની સુગંધને અહીં આપણે જોઈશું તો મજા આવી જાય. તો ચાલો સ્કૂલની ઝલક જોઈએ. આપણું સ્કૂલનું આ સિમ્બોલ, આપણી આ સ્કૂલનું બાહ્ય દેખાવ કેટલો સુંદર છે. જો ભારત માતા સાથે આ આપણું એન્ટરન્સ. અહીંથી તમે અંદર સ્કૂલમાં વારંવાર જાઓ છો અને યાદ આવતી હશે બધી. કેટલું સુંદર અહીં લાગી રહ્યું છે. આ આપણે હોલમાં બેસીને પ્રાર્થના કરીએ છીએ, ભેગા થયા છે, મિટિંગો યાદ આવે છે કશું? હાલના શબ્દો નિલેશભાઈ ને આપણા વાતો બધી તો બધું મિસ કરી રહ્યા છે. તો થોડુંક આજે આપણે એને દિલથી યાદ કરી લઈએ એવી ઈચ્છા થઈ. જાત જાતની એક્ટિવિટીઓ આપણે કરીએ છીએ. આ બધું ખૂબ જ યાદ આવતું હશે. પ્રવાસો હવે તો આ વર્ષે ભૂલી જવાનું છે. આ બધું રમતો સ્કૂલને આ રીતે આપણે યાદ કરીએ અને પછી ભણીએ તો મજા આવશે. વેલકમ બેક ડિયર સ્ટુડન્ટ્સ ટુ લક સ્કૂલ ઓફ સાયન્સ. અને આજે આપણે રસાયણ વિજ્ઞાનમાં ખૂબ જ મહત્વની એવી વાત જોવા જઈ રહ્યા છે. વાત છે સંકીર્ણ સંયોજનના નામાંકરણની. તો સંકીર્ણ સંયોજનનું નામાંકરણ કેવી રીતે થાય એ જોવાનું છે. ડિયર સ્ટુડન્ટ્સ, સંકીર્ણ સંયોજન કેટલા ભાગ બનાવે છે અને કેવા કેવા પ્રકારના હોય છે એ પહેલા આપણે ચર્ચા કરી લઈએ. આ છે એક સંકીર્ણ સંયોજન. બીજું સંકીર્ણ સંયોજન હું લખું છું, જે આપણે ઘણીવાર જોયું હોય એવું લખીએ જેથી તમને ખ્યાલ આવે. ત્રીજું સંકીર્ણ સંયોજન તમે જોઈ શકો છો કે પ્રથમ સંકીર્ણ સંયોજનની અંદર K4 આગળ છે. આ સંકીર્ણ આયન છે. દ્વિતીય સંકીર્ણ સંયોજનની અંદર આ ધન આયન છે. સંકીર્ણ આયન ધન આયન તરીકે છે. આ પાછળ ઋણ આયન છે. અને આખું આ સંકીર્ણ તટસ્થ પરમાણુ તરીકે હોય છે. મતલબ જે સંકીર્ણ ભાગ છે, જેને સંકીર્ણ એન્ટિટી કહીએ છીએ, આપણે સંકીર્ણ સ્પીસીસ કહીએ છીએ, એ ત્રણ પ્રકારે હોઈ શકે છે. ઋણ આયન તરીકે આ અહીંયા જતું રહેશે ઋણ આયન, ધન આયન તરીકે આ અહીંયા જતું રહેશે ધન આયન, અને તટસ્થ પરમાણુ તરીકે. આમ સંકીર્ણ આયન આપણને ત્રણ રીતે જોવા મળે છે: ધન આયન, ઋણ આયન અને તટસ્થ પરમાણુ તરીકે. તો આની અંદર એનું નામાંકરણ કરવાનું છે. નામાંકરણ કરવા માટે તમે અગર ચોપડીમાં જશો તો 20 થી 25 એના પોઈન્ટ્સ આપેલા છે અને એ પોઈન્ટ પ્રમાણે તમારે નામાંકરણ કરવાનું થાય છે. અને વિધિ લાંબી કરવામાં આવે. પરંતુ આપણે એવું નહીં કરીશું. ચોપડીનું હું તમને વાંચીને સમજાવી શકું છું કે ભાઈ નામાંકરણના તબક્કાઓ વાર કરવામાં આવે છે. પહેલા મધ્યસ્થ પરમાણુ લખાય છે, ત્યાર પછી લેગન્ડના મૂળાક્ષર ક્રમમાં લખવામાં આવે છે. યાદીમાં લિગેન્ડનું સ્થાન તે વિજ્વાર પર આધાર રાખતું નથી. ઓકે, આવી રીતે પહેલા મધ્યસ્થ પરમાણુ, પછી લિગેન્ડ લખવામાં આવે છે. લિગેન્ડનું સ્થાન તેના પરમાણુ પર આધાર રાખતું નથી, પરંતુ લિગેન્ડ લખાય છે ક્રમમાં. આ CN2 પહેલા લખવું જોઈએ અને H2O2 પછી લખવું જોઈએ, કારણ કે આલ્ફાબેટની પ્રમાણે A B C પહેલો આવે છે અને H પછી આવે છે. આ આટલા આપણા કેટલાક નિયમો છે. સંપૂર્ણ
સવક સ્પીસીઝને સૂત્ર માટે લેવામાં આવે છે, જે રીતે મેં બતાવ્યું આ સવક સ્પીસીઝ છે એ સ્પીસીઝને આખું સૂત્ર માટે લેવામાં આવે છે, તેને બોક્સ વડે દર્શાવેલું હોય છે. અને સવર્ગની અંદર ધાતુઓ વચ્ચે કોઈ જગ્યા રાખવામાં આવતી નથી, એને સીધું સીધું લખવામાં આવેલું હોય છે. ઓકે, જ્યારે વીજભાર ધરાવતા સવક સ્પીસીઝ નું સૂત્ર લખવાનું હોય ત્યારે પ્રતિ આયન વીજભાર સિવાય લખાય છે, એટલે કે ધન આયન કે ઋણ આયન એવું નહીં, ખાલી આયન જ લખાય છે. તો આ બધી આપણને અહીંયા જાત જાતની પ્રવિધિ આપેલી છે, અને પ્રવિધિ આપ્યા પછી આપણને એક કેન્દ્રીય સવક સંયોજનના નામ અથવા તો આ લખવાની એક આપણને મેથડ બતાવી છે કે સંકીર્ણ આયનની અંદર સૌપ્રથમ ધાતુ આયન લખાય, પછી સંકીર્ણ આયન, પછી એના લિગેન્ડ લખાય. ધાતુ આયન હંમેશા પહેલું જ લખવાનું હોય. લિગેન્ડ લખીએ છીએ તો લિગેન્ડ નો પાવર નથી જોવાનો, પણ આલ્ફાબેટ જોવાનો છે. સાયનાઇડ પહેલા લખાય અને H2O2 H2O ટ્વાઇસ પછી લખાય. ઓકે, તો ચલો હવે એના નામાંકરણ માટેની પદ્ધતિ જોઈએ. તો બધાથી પહેલા ધન ભાર અને ઋણ ભાર ધરાવતા બંને સવક સ્પીસીઝના ધન આયનને પ્રથમ નામ આપવામાં આવે છે. દાખલા તરીકે આપણે અહીંયા જોઈએ તો અહીંયા કોણ છે? પોટેશિયમ. કોણ છે પહેલું? પોટેશિયમ. ઓકે, અને અહીંયા પહેલું કોણ છે ધન આયન તરીકે? તો જે રીતે આપણે સાદાને નામ આપીએ છીએ NaCl, આનું નામ આપણે શું આપીએ છીએ? સોડિયમ ક્લોરાઇડ. એનું નામ શું આપણે આપીએ છીએ? સોડિયમ ક્લોરાઇડ. બસ એ રીતે જ, બિલકુલ એ રીતે જ આને પણ નામ આપવામાં આવે છે સૌપ્રથમ ધન આયન. ચલો, તો ધન આયન કોણ છે અહીંયા? પોટેશિયમ છે. એટલે આપણે લખી દીધું પોટેશિયમ. ધન આયન પોટેશિયમ હોવાના કારણે. ચલો, તો આ હું આશા રાખું છું કે પહેલો મુદ્દો તમને સમજ પડી ગઈ કે પોટેશિયમ કેમનું લખાયું. પછી પોટેશિયમની વાત પતી ગઈ. હવે અહીંયા તમે જુઓ છો તો પોટેશિયમ પછી આની અંદર આપણા પાસે કોણ છે? સાયનાઇડ છે લિગેન્ડ તરીકે, અને લિગેન્ડ કેટલી વાર આવ્યો છે? 6 વખત આવ્યું છે. તો 6 વખત માટે આપણે શબ્દ વાપરી શકીએ હેક્ઝા. એટલે પોટેશિયમ હેક્ઝા, પોટેશિયમ હેક્ઝા. ઓકે, અને હવે સાયનાઇડ છે તો એના માટે આપણે સાયનો શબ્દ વાપરી શકીએ છીએ. સાયનાઇડ માટે સાયનો શબ્દ વાપરી શકાય. પણ અહીં આપણે સૌથી પહેલો નિયમ ભણી રહ્યા છે આનું IUPAC નામાંકરણ કરવાનો. તો બધાથી પહેલો નિયમ યાદ રાખો કે અગર તમારા પાસે આની અંદર ઋણ આયન છે, સંકીર્ણ સંયોજનની અંદર રહ્યો કોણ છે? ઋણ આયન છે, તો ઋણ આયન સાથે છેલ્લે O સફિક્સ લગાડવાનો રહે છે. શું લગાડવાનું રહે છે? O પાછળ લગાડવો જોઈએ. બરાબર? અને જે રીતે આપણે ક્લોરીન માટે ક્લોરો પાછળ O આવ્યું, ગુડ. સાયનાઇડ માટે સાયનો પાછળ O આવ્યું, પણ આ કેસમાં સાયનોન બોલાશે નહીં, પાછળ O આવતો હોવા છતાં. આને માટે આપણે આખું સાયનાઇડ લખવાનું, સાયનાઇડ, અને તેના સાથે O લગાડવાનો. એટલે એનું નામ શું થઈ જશે? સાયનાઇડો. તો એનું નામ શું થઈ જશે? સાયનાઇડો. તો માટે ડિયર સ્ટુડન્ટ્સ, અહીંયા થઈ ગયું પોટેશિયમ હેક્ઝા સાયનાઇડો, હેક્ઝા સાયનાઇડો. એટલે પોટેશિયમ પતી ગયું, હેક્ઝા સાયનાઇડો પતી ગયું. હવે અહીંયા છે આપણા પાસે ફેરસ. તો ફેરસ શબ્દ એટલે કે હવે બીજું કે અંદર રહેલા ધાતુ આયન સાથે પાછળ તો એટ લગાડવાની જરૂર છે. કયું સફિક્સ લગાડવાનું છે? એટ. પાછળ શું લગાડવાની જરૂર છે? એટ સફિક્સ લગાડવાની જરૂર છે. એટલે પોટેશિયમ હેક્ઝા
સાયનાઇડો ફેરેટ, શું નામ આવશે આનું? ફેરેટ નામ આવશે, પોટેશિયમ હેક્ઝાસાયનાઇડો ફેરેટ. અને ત્યાર પછી હવે એના કાઉન્સમાં એનો ઓક્સિડેશન આંક લખવાનો છે. જે અંદર ધાતુ આયન હોય તેનો ઓક્સિડેશન આંક લખવાનો છે. કેમ લખવાનો છે બધી ચર્ચા કરીશું. પહેલા તો આપણે નામાંકરણ જોઈએ. તો નામાંકરણમાં આપણે પહેલું સમજ્યા છે ઋણ આયન હોય તો તેના પાછળ ઓ લગાડવાનો, ઋણ લિગેન્ડ હોય તેના પાછળ, અને એટલા માટે અહીંયા સાયનાઇડો થઈ જશે. ધાતુ આયન સાથે એટ લગાડવાનું એટલે પોટેશિયમ હેક્ઝાસાયનાઇડો ફેરેટ. હવે આ Cn ઉપર -4 છે અને Cn અહીંયા કેટલા -6 છે. માઇનસ પેલી જ બાજુ જતા +6 માંથી 4 જગ્યાએ ગયા તો 2, એટલે અહીંયા રોમન લિપિમાં 2 લખાયેલા રહેવા જોઈએ. તો આ આખું નામાંકરણ થાય છે કોનું? પોટેશિયમ હેક્ઝાસાયનાઇડો ફેરેટ 2. તો આખું આનું નામ આ રીતે થાય છે. તો જે રીતે આપણે પહેલા ધન આયન બોલીએ છે એ રીતે પહેલા ધન આયન જ બોલ્યા. ધન આયન બોલાઈ ગયું પછી હવે ઋણ આયન તરીકે આખું છે. તો આ સંકીર્ણ ભાગ છે, એ સંકીર્ણ ભાગ બોલવા માટે અગર સંકીર્ણની અંદર ઋણ લિગેન્ડ હોય તો ઓ લગાડવાનું, અને ઋણ લિગેન્ડ ના હોય તો નહીં લગાડવાનું. ધાતુ આયન સાથે શું લગાડવામાં આવે છે? ફેરેટ લગાડવામાં આવે છે. ચલો, તો આ પહેલાનું નામાંકરણ આપણા પાસે થઈ ગયું. હવે આપણે બીજાનું નામાંકરણ લખવા જઈ રહ્યા છે. નંબર 2. નંબર 2 પર છે આપણા પાસે આ વસ્તુ. આમાં ધનાયન તરીકે કોણ છે? સંકીર્ણ પાઠ પહેલો છે ધનાયન તરીકે. તો સંકીર્ણ પાઠ પહેલો હોવાના કારણે આપણે હવે ધન આયન તરીકે સંકીર્ણ પાઠનો ભાગ લખીશું. તો એમાં સંકીર્ણ પાઠમાં હંમેશા પહેલા તો લિગેન્ડ જ લખાય, એટલે આપણે લિગેન્ડ લખીશું. અને લિગેન્ડ તરીકે અહીંયા કોણ છે? એમોનિયા છે. તો એમોનિયાને શું બોલાય હવે એ વસ્તુ જોઈશું. તો એમોનિયા તટસ્થ છે એટલે એના સાથે ઓ લગાડવાની જરૂર હોતી નથી. તો એના સાથે તટસ્થ આયન હોવાથી આપણે એને એમ લગાડવાતા નથી. પણ એ કેટલી વાર છે? એ પણ 6 વાર છે. એટલે અહીંયા આપણે લખીશું હેક્ઝા. એમોનિયાને બોલાશે અમાઇન. શું બોલાશે? અમાઇન. એટલે આપણે એને લખીશું હેક્ઝા અમાઇન. સમજ પડી ગઈ? એમોનિયાને શું બોલાય છે? હેક્ઝા અમાઇન. હવે અહીં ત્રીજો રૂલ આપણને આવે છે કે ત્રીજો રૂલ, જો સંકીર્ણ સંયોજન ધન હોય તો ધાતુ આયન સાથે પાછળ એટ લગાડવાની જરૂર નથી. એટ લગાડવાની જરૂર નથી. તો પહેલો ભાગ આપણે જે ભણ્યા કે ધાતુ આયન સાથે એટ લગાડવાનું, એ ક્યારે? તો ધાતુ આયન સાથે એટ ત્યારે જ લગાડવાનું કે જ્યારે સંકીર્ણ સંયોજન, સંકીર્ણ પાઠ છે એ ઋણ હોય. પણ સંકીર્ણ પાઠ ધન હોય તો પાછળ એટ લગાડવાની જરૂર નથી. એટલે આને શું બોલાશે? હેક્ઝા અમાઇન કોબાલ્ટ. શું બોલાશે? હેક્ઝા અમાઇન કોબાલ્ટ. હવે કોબાલ્ટ ના માટે અહીં આપણે એનો ઓક્સિડેશન આંક જોઈશું. તો 3 છે એટલે ઉપર આવશે +3. આનો 0 હોય એટલે કોબાલ્ટ નો કેટલો થઈ ગયો? +3. એટલે આ રીતે આપણે કોબાલ્ટ 3 લખી દેવાનો. તો હેક્ઝા એમાઇન કોબાલ્ટ 3 સંકીર્ણ સંયોજનનો ભાગ પતી ગયો. હવે કોણ બાકી છે પાછળ? ક્લોરીન. તો ક્લોરીન માટે આપણે જે યોગ્ય લખીએ છીએ તે જ લખવાનું, ક્લોરાઇડ. આના જેમ. તો હેક્ઝા એમાઇન કોબાલ્ટ 3 ક્લોરાઇડ એ આનું IUPAC નામ થશે. તો આશા રાખું છું કે આ બીજો ભાગ આપણને IUPAC નો ખબર પડી કે આપણે અહીંયા એક સાથે નિયમ બનાવી રહ્યા છે. પછી એ નિયમને હું બોર્ડ પર ક્લિયરલી લખી દઈશ એટલે તમને સમજણ પડી જાય. તો અહીંયા આપણા પાસે
પહેલી વાત હતી કે ભાઈ આપણને જે આપવામાં આવેલું છે એ ધાતુ આયન ધન છે કે ઋણ છે, સોરી, જે સંકીર્ણ આયન છે એ ધન છે કે ઋણ છે એ નક્કી કરો. પહેલું શું નક્કી કરવાનું છે કે ધન છે કે ઋણ છે. જો ઋણ હોય તો એટ લગાડવાનું છે અને ઋણ નથી તો એટ લગાડવાનું નથી. એટલે પહેલા ડિસિઝન એ લેતા જાઓ. તો હવે આપણા પાસે આ ત્રીજું બચ્યું છે એ ત્રીજાનું નામાંકરણ કરવા જઈ રહ્યા છે. તો ત્રીજાનું નામાંકરણ ડિયર સ્ટુડન્ટ્સ આ રીતે થશે. એ તો તટસ્થ પરમાણુ છે, તટસ્થ છે, ઉપર કોઈ આયન નથી. તો તટસ્થ આયન હોય તેને ધન જેવું જ સમજવાનું. એટલે અહીં આપણા પાસે H2O છે અને Cn ટ્વાઇસ છે, પણ આપણે સાઈનો પહેલા લખાશે કારણ કે સ્પેલિંગમાં આપણા પાસે C પહેલો આવે છે. એટલે અહીં લખાશે ડાઈ, બે વખત છે એટલે ડાઈ સાયનાઇડો. શું લખાશે? ડાઈ સાયનાઇડો. ઋણ આયન હોય એના પાછળ આપણે O લગાડવાનું રહે જ છે. એટલે ડાઈ સાયનાઇડો ડાઈ એક્વા. પાણીને હવે શું લખાશે? એક્વા. યાદ રાખો, પાણીને શું લખાશે? એક્વા. સો ડાઈ સાયનાઇડો ડાઈ એક્વા. ધન આયન કોણ છે? પ્લેટિનમ. તો પ્લેટિનમ જ લગાડાશે. ધન આયન કોણ છે? પ્લેટિનમ. તો ડાઈ સાયનાઇડો ડાઈ એક્વા પ્લેટિનમ. આ 0, આ -2, ઉપર 0 છે, પેલી બાજુ જતા એ +2 થશે એટલે અહીંયા 2 લગાડી દેવાનું. તો આ નામાંકરણ માટેની આપણે પદ્ધતિ ડેવલપ કરી છે. ઓકે, તો ચલો આ 3 એક્ઝામ્પલ મેં બતાવ્યા છે. હવે એક્ઝામ્પલ ને જોયા પછી આપણે આ એક્ઝામ્પલ પરથી એના નિયમ બનાવીશું. તો હવે આપણે નિયમ બનાવવા જઈ રહ્યા છે. કારણ કે નિયમ મેં ડાયરેક્ટ બતાવી દઉં તો તમને સમજણ ના પડે. એટલે પહેલા આપણે શું જોઈ લીધું? નિયમો જોઈ લીધા. ચલો તો નિયમ આપણે લખીશું. તો નિયમમાં સૌથી પહેલો નિયમ તમારે પાડવાનો છે સંકીર્ણ ક્ષેત્ર ધન ઋણ કે તટસ્થ છે એ નક્કી કરો. તો સૌથી પહેલો નિયમ છે સંકીર્ણ ક્ષેત્ર ધન ઋણ કે તટસ્થ છે એ નક્કી કરવું. ઓકે, સંકીર્ણ ક્ષેત્ર નંબર 2. ઓકે, ધન હોય તો, સંકીર્ણ ક્ષેત્ર ધન હોય તો શું થાય? તો સંકીર્ણ ક્ષેત્ર ધન હોય તો પહેલા સંકીર્ણ ક્ષેત્ર વિશે લખવું પડશે. સંકીર્ણ ક્ષેત્ર વિશે લખવું. તેમાં ધ્યાન શું રાખવું? સંકીર્ણ ક્ષેત્ર વિશે લખવું. તેમાં તો સંકીર્ણ ક્ષેત્ર વિશે લખવું હોય તેમાં લિગેન્ડ પહેલા લખાય, પછી ધાતુ આયન લખાય. આ પહેલો નિયમ યાદ રાખો. તેમાં લિગેન્ડ પહેલા લખાય અને પછી ધાતુ આયન લખાય. તો સંકીર્ણ ક્ષેત્ર વિશે, તો સંકીર્ણ ક્ષેત્રમાં પહેલા લિગેન્ડ લખવાનો હોય અને પછી ધાતુ આયન. ચલો, ધન હોય તો ધાતુ આયન સીધું લખવું. કઈ અંદર જોઈન્ટ કરવું નહીં, ડાયરેક્ટ સીધું લખવું. તો આ છે આપણા પાસે પહેલા મુદ્દો કે સંકીર્ણ ક્ષેત્ર ધન ઋણ કે તટસ્થ છે નક્કી કરવું. જો ધન હોય તો સંકીર્ણ ક્ષેત્ર વિશે લખવું, લિગેન્ડ પહેલા લખવું, ધાતુ આયન પછી લખવું. ધાતુ આયનને સીધો લખાય. ઓકે, અને 3 એ હમણાં જવા દઈએ. ઓકે, ચલો
ઋણ હોય તો, હવે સંકીર્ણ ક્ષેત્ર ઋણ હોય તો અંદર, બરાબર, તો સંકીર્ણ ક્ષેત્ર હોય તો પહેલા પ્રથમ કોના વિશે લખવું? ધન આયન વિશે લખવું. એટલે આખાનો, સંકીર્ણ ક્ષેત્રનો નહીં, ધન આયન એટલે સંકીર્ણ સંયોજનના ધન આયન વિશે, ક્ષેત્રના નહીં, સંકીર્ણ સંયોજનના. કોના ધન આયન વિશે લખવું? પ્રથમ સંકીર્ણ સંયોજનના ધન આયન વિશે લખવું. પછી બીજા નંબર પર આવે છે નંબર 2 ઉપર, એટલે આમાં જ પહેલા તો લિગેન્ડ જ લખાશે, આ પછી આ જ આવશે, એ અને બી રિપીટ થાય. કોણ કોણ રિપીટ થાય છે? એ અને બી રિપીટ થાય છે. અને બી માં ધાતુ આયન સાથે એટ જોડવું. ધાતુ આયન સાથે એટ જોડવું. ઓકે, ચલો. સંકીર્ણ જો તટસ્થ હોય, સંકીર્ણ ક્ષેત્ર કેવું હોય? તટસ્થ હોય તો. ઓકે, તો સંકીર્ણ ક્ષેત્ર તટસ્થ હોય તો પહેલા એ અને બી આવી જાય. પહેલા કોણ આવશે? એ અને બી. પછી ધાતુ આયન સીધે સીધો લખવો, આના જેવું સીધે સીધું લખવું. ધાતુ આયન શું લખવું છે? સીધે સીધું લખવું છે. તો આ છે આપણા પાસે. તો એ અને બી પહેલા લિગેન્ડ લખવાનું, પછી ધાતુ આયન. હવે આ 3 ની અંદર 1 2 3 ની અંદર સી પોઈન્ટ, એ બી પોઈન્ટ તો આવી ગયા બધામાં. હવે સી પોઈન્ટ છે કે જે ધાતુ આયન છે, આયનનો ઓક્સિડેશન આંક રોમન લિપિમાં કૌંસમાં લખવું. તો પહેલો મુદ્દો છે કે સંકીર્ણ ક્ષેત્ર ધન, ઋણ કે તટસ્થ છે નક્કી કરવું. ધન, ઋણ, તટસ્થ હોય તો પહેલા લિગેન્ડ લખવું. પહેલા કોઈમાં પણ સંકીર્ણ ક્ષેત્ર વિશે લખવું. સંકીર્ણ ક્ષેત્રમાં કોનું ધ્યાન રાખવું છે? લિગેન્ડ પહેલા લખવું, ધાતુ આયન પછી લખવું. ધાતુ આયન સાથે સીધે સીધું લખવું ધન હોય તો. ઋણ હોય તો ધાતુ આયન સાથે એટ જોડવું. અને તટસ્થ હોય તો ઉપરના જેવું, ધન જેવું જ. અને સી મુદ્દો છે ધાતુ આયનનો ઓક્સિડેશન આંક રોમન લિપિમાં લખવો. ઓક્સિડેશન આંક રોમન લિપિમાં લખવું. તો આ આપણી ફર્સ્ટ 2 સ્ટેપની પ્રાયોરિટી છે સંકીર્ણ સંયોજન વિશે. ચાલો, હવે ત્રીજો સ્ટેપ છે એની અંદર આપણે દાખલ કરીએ. એ પણ મજાનો સ્ટેપ છે. તો ત્રીજો સ્ટેપ કયો છે એ સમજીશું. તો ત્રીજો સ્ટેપ આપણે આ લિગેન્ડ પહેલા લખવું છે, તો લિગેન્ડ વિશે સમજીશું. ઓકે, લિગેન્ડ વિશે પહેલી સમજ. લિગેન્ડ ઋણ હોય તો, લિગેન્ડ પોતે ઋણ હોય તો લિગેન્ડ પોતે જો ઋણ હોય તો એના પાછળ શું લગાડવું? ઓ. એના નામના સાથે ઓ લગાડી દેવો. બી ધન હોય તો, ધન નહીં, તટસ્થ હોય તો, આપણે ધન લેતા નથી, તટસ્થ લઈએ છીએ. તટસ્થ હોય તો એમનું એમ રાખવું. તટસ્થ હોય તો કોઈ બદલાવ આવતો નથી, એમનું એમ રહેશે. સી તટસ્થ હોય તો એમનું એમ રાખવામાં આવે છે. તો લિગેન્ડ વિશે પહેલા ઋણ હોય તો એનો ઓ લગાડો, તટસ્થ હોય તો એમનું એમ રાખો. રિપીટ થતું હોય, રિપીટ હોય તો તેમાં પાછા 2 નિયમ છે. રિપીટમાં પહેલો નિયમ કે સાદા રિપીટ થાય તો ડાય, ટ્રાય, ટેટ્રા, હેક્ઝા, પેન્ટા એવું લગાડતા હતા એ જ વાપરવાનું. પરંતુ કાર્બનિક સંયોજન રિપીટ થતા હોય તો
એની અંદર 20 30 ટેટ્રાકીસ એવું લગાડવું. તો એની અંદર 20 30 ટેટ્રાકીસ કોણ રિપીટ થતા હોય? કાર્બનિક સંયોજનો રિપીટ થતા હોય તો કાર્બનિક સંયોજનો માટે 20 30 ટેટ્રાકીસ એવું લગાડવું જોઈએ. તો લિગેન્ડ નું જ્યારે નામાંકરણ થાય તો લિગેન્ડ ઋણ હોય તો O, તટસ્થ હોય તો એમ રાખો, C રિપીટ થતા હોય તો 2 છે. શું છે 2? સાદામાં ડાઈ, ટ્રાઈ, ટેટ્રા, હેક્સા એવું લગાડવું. જ્યારે કાર્બનિક સંયોજન રિપીટ થતા હોય તો તેની અંદર 20 30 ટેટ્રાકીસ એવું લગાડવાનું આવશે. ચલો, લિગેન્ડ એક કરતા વધારે હોય તો ઓકે, તો તેનો આલ્ફાબેટિક ઓર્ડર ક્રમનું પાલન કરવું. અગર લિગેન્ડ કેટલા આવતા હોય? એક કરતા વધારે રિપીટ થતા હોય તો તેને આલ્ફાબેટિક ક્રમને પાલન કરવું. તો આ છે આપણા પાસે સંકીર્ણ સંયોજનના નામાંકરણની પદ્ધતિ. આ સંકીર્ણ સંયોજનના નામાંકરણની પદ્ધતિ મેં બોર્ડ પર લખી છે. એ તમારે શું કરી લેવી જોઈએ? ફોટો પાડી લેજો અને એને સાઈડ પર રાખજો, અથવા તો એને તમારે લખી લેવાની છે અને એના પરથી પછી હવે આપણે નામાંકરણ શીખવાનું ચાલુ કરીએ. તો એક સંકીર્ણ સંયોજન અહીંયા હું લખું છું, બરાબર? જોજો બરાબર. આપણે લખીએ છીએ અહીંયા નિકલ H2O 4 વાર અને Cl2, H2O 4 વાર અને Cl2. ચલો, તો પહેલા તો આમાં સંકીર્ણ એટલે કૌંસ વાળો, ચોરસ કૌંસ વાળો જે છે એ ભાગ જોઈએ. તો ચોરસ કૌંસ વાળો ભાગ પહેલો આવ્યો એટલે કયા આયન તરીકે છે? તો સંકીર્ણ ક્ષેત્ર ધન, ઋણ કે તટસ્થ છે? તો સંકીર્ણ ક્ષેત્ર ધન છે. તો સંકીર્ણ ક્ષેત્ર ધન હોય તો સંકીર્ણ ક્ષેત્ર વિશે પહેલા લખાશે. હવે સંકીર્ણ ક્ષેત્ર વિશે પહેલા લખવું, એમાં શું આવશે? લિગેન્ડ પહેલા. તો લિગેન્ડ કેટલા છે? અહીંયા એક જ છે અને 4 વાર છે એટલે અહીંયા શું લખાઈ જશે? ટેટ્રા એકવા. પાણી માટે શું લખાય? ટેટ્રા એકવા એટલે લિગેન્ડ લખાઈ ગયું. નંબર 2, ધાતુ આયન સીધે સીધું લખવું. ધાતુ અહીંયા કોણ છે? નિકલ. એટલે એને કઈ જોડવાની જરૂર નથી એટલે ડાયરેક્ટ લખી દીધું નિકલ. ઓકે, પછી C પોઈન્ટ છે, ધાતુ આયનનો ઓક્સિડેશન આંક લખવો. તો આનો 0 છે, આ -2 છે એટલે અહીંયા +2 થઈ જવાનું. ઓકે, આ 0 છે એટલે નિકલ સીધે ને સીધું +2 છે એટલે અહીંયા 2 આવી ગયા. ટેટ્રા એકવા નિકલ થઈ ગયું અને પાછળ ક્લોરાઇડ, તો એ તો આપણે જે સામાન્ય લખીએ એ રીતે લખી દઈએ. તો ટેટ્રા એકવા નિકલ ટુ ક્લોરાઇડ, આનું નામ શું થશે? ટેટ્રા એકવા નિકલ ટુ ક્લોરાઇડ. એટલે આ તમારે માસ્ટર કી છે એવું સમજવાનું. આ જે મારું લખાણ છે એ માસ્ટર કી સમજીને તમે આગળ ચાલશો તો તમને કોઈ પણ નામ બનાવવામાં તકલીફ પડશે નહીં. ઓકે, ચલો હું એક બીજું અહીંયા લખું છું. હવે તમારે નક્કી કરવાનું છે એ શું હશે. તો અહીંયા લખીએ છીએ આપણે એલ્યુમિનિયમ 2, પછી આ સંકીર્ણ ક્ષેત્રની અંદર આપણે લઈએ છીએ Fe, આની અંદર આપણે લઈ લઈએ છીએ H2O 2 times અને ક્લોરીન 4 times. H2O 2 times અને ક્લોરીન 4 times અને બાર 3 છે. આના બાર કેવું છે? 3. તો અહીંયા બાર 3 હોવાથી ગભરાઈ જવાની જરૂર નથી. એ 3 કોના લીધે આવ્યા? તો કે એલ્યુમિનિયમ +3 છે એટલે એલ્યુમિનિયમના +3 ના અહીંયા ગયા. તો આ સંકીર્ણ સંયોજન કેટલું થઈ જવાનું? -2. આ અહીંયા ચાલતું રહેશે. એટલે અહીં તમારા પાસે સંકીર્ણ જે ભાગ છે એ સંકીર્ણ ભાગ કયો બની ગયો છે? -2 બની ગયો છે. સંકીર્ણ ભાગ કેટલો બની ગયો? માઇનસ. એટલે સંકીર્ણ ભાગ કયો છે? હવે સંકીર્ણ ક્ષેત્ર ધન, ઋણ કે તટસ્થ છે નક્કી કરી નાખ્યું. તો સંકીર્ણ ક્ષેત્ર ઋણ છે. ઋણ હોય તો આ રહ્યું. ધન આયન વિશે પહેલા લખવું.
તો ધન આયન કોણ છે અહીંયા? એલ્યુમિનિયમ. એટલે પહેલા મેં શું લખી દીધું? એલ્યુમિનિયમ. ચાલો ધન આયન લખાઈ ગયું. એટલે સંકીર્ણ સંયોજનના આ આખું સંકીર્ણ સંયોજન કહેવાય. અને આટલું શું કહેવામાં આવે? સંકીર્ણ ક્ષેત્ર કહેવામાં આવે. હવે કોનો વારો આવે છે? સંકીર્ણ ક્ષેત્રનો. તો સંકીર્ણ ક્ષેત્ર માટે આપણે A અને B રિપીટ કરવા. તો સંકીર્ણ ક્ષેત્રમાં હવે 2 છે. એમાં એક્વા પહેલું આવશે અને ક્લોરીન પછી આવશે. એટલે એમાં શું લખાશે? ડાઈ એક્વા એલ્યુમિનિયમ ડાઈ એક્વા એક્વા 2 વાર છે એટલે લખી દીધું. ટેટ્રા ક્લોરાઇડો આ ઋણ આયન છે એટલે ટેટ્રા ક્લોરાઇડો શું લખાશે? ડાઈ એક્વા ટેટ્રા ક્લોરાઇડો. તો એલ્યુમિનિયમ ડાઈ એક્વા ટેટ્રા ક્લોરાઇડો. હવે આ છે Fe. તો Fe હોય એ ધાતુ આયન ઋણ હોય તો ધાતુ આયન સાથે એટ જોડવું. એટલે ધાતુ આયન Fe છે તો તેના સાથે એટ જોડવું એટલે શું થઈ જશે? ફેરેટ. અને એનો ઓક્સિડેશન આંક, તો એનો ઓક્સિડેશન આંક આપણે ગણી નાખીએ તો એનો ઓક્સિડેશન આંક આવે છે 2. એ હવે ગણાઈ જશે. તો આનું નામ થઈ જશે એલ્યુમિનિયમ ડાઈ એક્વા ટેટ્રા ક્લોરાઇડો ફેરેટ 2. ઓકે, તો આ આપણા પાસે એની નામાંકરણ પદ્ધતિ છે. તો ડિયર સ્ટુડન્ટ્સ, બીજી હજુ ઘણી બધી નામાંકરણ પદ્ધતિ છે પણ એ પદ્ધતિ આપણે ઘણી બાકી છે. એ પદ્ધતિ આપણે લાઈવ વિડીયોમાં જોઈશું ક્લાસની અંદર. ત્યાં સુધી બાય બાય.